હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે તાજેતરમાં જે સીસી પ્રિલિમ છે, બરાબર, એનું જીએસનો ડિટેલ સિલેબસ આપ્યો છે। ઓલરેડી આ સિલેબસ તો આપણે આપી દીધો હતો, ઇંગ્લિશ ને ગુજરાતીનું। જીએસમાં પહેલાં ખબર નથી કે શું કરવાનું, પહેલાં એમ જ હતું કે જનરલ અવેરનેસ અને કરંટ અફેર આવું આપી દીધું। હવે ડિટેલમાં આપી દીધું છે। આપણા વિદ્યાર્થી માટે બહુ સારી વસ્તુ છે કે એક્ઝેક્ટ બેઠા જીસીઆરટીના ચેપ્ટર આપી દીધા છે, એટલે એનાથી ખબર એટલું પડે કે જો 30 માર્ક્સનું જીએસ એમાં કરંટ અફેર છે, તો પહેલાં ખબર નથી કેટલું કરવું જોઈએ જીએસ, બરાબર। ત્યારે મેં ઓલરેડી બુકલિસ્ટ સજેસ્ટ કર્યું હતું, ત્યારે આપણે ડિટેલ સિલેબસ નહોતો આવ્યો, તો હવે આવી ગયો છે, તો આપણે વિડીયો બનાવવો જરૂર છે, કેમ કે જૂનો વિડીયો ઘણા જોતા હશે, તો એમાં હવે જીએસ માટે કોઈ જીએસની બુક વાંચતા હોય, મોટા મોટા થોથા વાંચતા હોય તો એ જરૂર નથી, બરાબર। થોડાક માર્કમાં એટલું બધું કરવાની જરૂર નથી, એના કરતાં બીજી જગ્યાએ મેથ્સ રિઝનિંગમાં સમય આપી શકો, તો એના માટે આપણે ભેગા થયા છે, કેમ કે ગુજરાત ઇંગ્લિશ બે ભેગું કરો ત્યારે આખું આટલું જીએસ થાય, તો વધારે એમાં સમય આપવો હિતાવો છે, પણ એટલે ડિટેલમાં આપી દીધું છે, એટલે આપણે એક થઈ ગયું કે ભાઈ લિમિટેડ સોર્સ અને મેક્સિમમ રિવિઝન કરવાનું છે આપણે। તો એ ચર્ચા કરવાની છે કે જીસીઆરટીના કયા ધોરણની અને કયા ચેપ્ટર આપણે મેઇન કરવા જોઈએ, તો આ બધા ટોપિક આપણે કવર થઈ જાય, તો એ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે। તો વિડીયો છેલ્લે સુધી જોજો, આપણી ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરી લેજો, એમાં બધી અપડેટ્સ આવશે। તો પહેલાં વાત કરીએ આપણે કે જીસીઆરટી ક્યાંથી કરવી ભાઈ। તમારી પાસે જો બુક પરચેસ નથી કરેલી, તમે હાર્ડ કોપી નથી, તો સોફ્ટ કોપી પણ ઇઝીલી ઓનલાઈન અવેલેબલ થઈ જશે। તમારે કંઈ નથી કરવાનું, શાળા મિત્ર એપ્લિકેશન છે મોબાઈલમાં અને ટેબ્લેટમાં અથવા ક્યાંય, અને બાકી જો લેપટોપ હોય તો એની અંદર શાળા મિત્ર લખશો એટલે એની સાઇટ પર મળી જશે। અહીંથી તમને બધી જીસીઆરટી મળી જશે, ડાઉનલોડ કરી શકો, ઝેરોક્ષ કરાવી હોય તો કરી શકો, અથવા તો જીસીઆરટી લેવી હોય તો લઈ શકો। તો આપણે ચર્ચા કરવાની છે। મેં એક શેડ્યુલ બનાવ્યું છે, એ શેડ્યુલ આપણે જોઈએ કે આ શેડ્યુલ કે એમાં કહી દીધું કે ભારતનો વારસો છે, તો ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર કયું, તો કે પહેલું, બીજું, ત્રીજું, એમાંથી આટલા ટોપિક કરવાના, એક શેડ્યુલ બનાવી દીધું છે। આ શેડ્યુલ છે એ તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે। આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આપેલ હશે, સ્ટડી બ્લોક જીપીએસસી પ્લે સ્ટોરમાં લખશો, iOSમાં પણ આવશે, એમાં TRIUC કોડ નાખશો એટલે ડાઉનલોડ થઈ જશે। એમાં ફ્રીમાં તમે જોઈ શકશો આખું શેડ્યુલ। પછી એની અંદર ટેસ્ટ છે એ નજીવા ખર્ચમાં છે, પણ તમારે ઇન્ટરેસ્ટેડ હોય તો, બાકી તમારે જાતે જ પ્રિપેરેશન કરવી હોય તો આ શેડ્યુલ મુજબના બધા ટોપિક કરી નાખો, ડે ટુ ડે તમારી રીતના જોવાનું કે આજે હું આ કરીશ અને પછી આ રીતના કરી નાખવાનું છે। તો આ રીતના આખું 60 દિવસનું શેડ્યુલ છે, એમાં બધા ટોપિક ઓલમોસ્ટ આવે, ઓલમોસ્ટ બધા ટોપિક આવી છે। તમને હમણાં હું લાઈવ બતાવીશ કે કયા કયા ચેપ્ટરમાં કઈ કઈ ટોપિક છે। તો પહેલાં તમારે જોવાનું છે ધોરણ 10ની જીસીઆરટી। હવે વસ્તુ એવી છે કે ઘણા ટોપિક ધોરણ 6, 7 એમાંથી પણ આપ્યા છે, પણ હવે વસ્તુ એ છે કે જો મિનિમમ સોર્સ રાખો ને મેક્સિમમ રિવિઝન કરો, તો આપણે 6 થી 9ના પુસ્તકો ન વાંચવા કરતાં ડાયરેક્ટ 11, 12ના પુસ્તકો વાંચશો ચાલશે, કેમ કે બેઠા ચેપ્ટરના નામ જ આપી દીધા છે, તો આપણે શું કરવા વધુ કરવું જોઈએ। હું તો કહું જે નવા છે સીસી માટે જે ન્યૂ છે કેન્ડિડેટ, અથવા તો જેને જીએસ નથી ફાવતું, તો એના માટે 11, 12ની જીસીઆરટીનું હું ચેપ્ટર કહું ને એટલા કરી લેવા, કેમ કે 30 માર્ક્સમાં સમજો તમે કરંટ અફેર છે, તો એ 15, 20 માર્ક્સનું કદાચ મેક્સિમમ પૂછાઈ શકે, એના માટે બહુ શું કરવા વાંચવું જોઈએ। તમે વાંચ્યું 20 માર્ક્સનું, ભલે 15 માર્ક્સનું પૂછાણું, એટલું જ જરૂરી છે, એટલે 30માંથી તમારે 20 આવી જાય તો ઇનફ છે, પછી તમે મેથ્સ રિઝનિંગ અથવા તો ગુજરાતી ઇંગ્લિશમાં કવર કરી લેવું એટલું, તો એ મુજબથી આપણે કરવું। બાકી એનસીઆરટી પણ કરશો ચાલશે, પણ તો બહુ લેન્ધી થઈ જશે પછી પણ, તો એના કરતાં જેને કરેલું છે ઓલરેડી કરો તો વાંધો નહીં, પણ જેને નથી કરેલું તો એ લિમિટેડ રાખજો, બરાબર, કેમ કે આ લોકોએ બેઠા ટોપિક જીસીઆરટીના જ આપ્યા છે, તો વધારે મન લાગે ત્યાંથી પૂછવાની સંભાવના છે। તો આપણે એ કરવું, એનસીઆરટીમાંથી 2-5 પ્રશ્નો નીકળે તો જીસીઆરટીમાં પણ કોમન હોય છે, અને ઘણીવાર એનસીઆરટીમાંથી 1-2 પ્રશ્નો નીકળે તો સ્કીપ કરી દો તો વધારે હિતાવ રહે, કેમ કે ઓછા સમયમાં વધુ કરવું અને માર્કે એ પ્રમાણે જોવાના હોય ને કે ભાઈ કયા ટોપિકમાંથી હવે, પણ એટલી વસ્તુ છે કે ભાઈ આના બધા ટોપિક છે જીસીઆરટીને લાઈન ટુ લાઈન ગોખી નાખવાનું। ભારતનો વારસો નંબર 1 છે, અને જીસીઆરટી તમને આવનારી જીપીએસસી બધામાં કામ લાગશે, ઓથેન્ટિક સોર્સ છે એટલે, બરાબર। તો મેન્સમાં બધું કામ લાગશે। તો આપણે ડાયરેક્ટ જોશું કે ધોરણ 10ની અહીંયા લખવાનું, ધોરણ 10માં ક્લિક કરશો એટલે તમને અલગ અલગ આવશે, એમાં સામાજિક વિજ્ઞાન જોવાનું છે। ભારતનો વારસો, તો તમે તરત જોઈ લેશો કે અહીંયા ટોપિકમાં આપણે અહીંયા જોશું કે ભારતનો વારસો એ ટોપિક આપેલ જ છે, અહીંયાથી જોશું આપણે, બરાબર, સાંસ્કૃતિક ભારતનો વારસો, તો ડાયરેક્ટ ચેપ્ટર 1। તો તમને હું અહીંયા એક ચેપ્ટર કહીને કે આ કયા ચેપ્ટરમાં છે, તમારે એના માટે શેડ્યુલ ડાઉનલોડ કરશો એટલે બધું આવી જશે, કે અહીંયા ચેપ્ટર નંબર લખેલ છે, બરાબર, જો 2 નંબરનું ચેપ્ટર, 3, 4 નંબરનું ચેપ્ટર, 5માં ચેપ્ટર નંબર લખેલ છે, ધોરણ અહીંયા લખેલ છે, અને એ તમારે સિલેબસ સાથે કમ્પેર કરી લેવાનું। ન કરવું હોય તો પણ એટલો વિશ્વાસ રાખજો કે બધા ચેપ્ટર અહીંયા કવર થઈ ગયા છે, જો તમે એમને કરશો તો આઈડિયા આવી હશે। આપણે શેડ્યુલ એ રીતના બનાવ્યું છે, બરાબર। એટલે ઘણીવાર એવું છે કે લાઈનમાં ઇતિહાસ નહીં હોય, કેમ કે આપણે ટેસ્ટમાં એવી રીતના ગોઠવું છે કે ઇતિહાસ કરી લીધા પછી કંટાળો આવે તો બીજા અઠવાડિયામાં થોડુંક રાજ્યશાસ્ત્ર પણ રાખીએ છીએ બંધારણ, એટલે થોડુંક છોકરાઓને મજા આવે, એક સાથે ઇતિહાસ વાંચીને કંટાળી ગયા હોય, એટલે વીકલી બદલાવ્યું છે આપણે। અને આ શેડ્યુલમાં આપણે રોજ 20 માર્ક્સની ટેસ્ટ હશે, વિથ સોલ્યુશન હશે, કે એ ટેસ્ટનો પ્રશ્ન જ્યાંથી નીકળ્યો હોય એનું આખું તમને ડિટેલ મળી જશે। તો એ રીતના આખું તમને અહીંયા કરવાનું છે। તો આપણે અહીંયા જોશું કે ભાઈ
હડપ્પીય અને વૈદિક સંસ્કૃતિ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, મૌર્ય યુગ, ગુપ્તકાલીન ભારત અને ગુપ્ત હર્ષકાલીન, તો એ 11મા ધોરણની જીસીઆરટીમાં આપેલ છે. 10મા ધોરણની જીસીઆરટીમાં આખા ચેપ્ટર આપેલ છે, તમે અહીંથી જોઈ લેજો. સાહિત્યિક વારસો, વિજ્ઞાન ટેકનોલોજી, ભારતનો વારસો, આપણા વારસો, જતન, પછી કુદરતી સંસાધનો, એ વન્યજીવન, આ બધું ન કરો તો ચાલશે. આ બધું જીઓગ્રાફીમાં કુદરતી સંસાધનો એક આપેલ છે, અહીંયાથી ન કરશો ચાલશે. એટલે આપણે જેટલું બને એટલું ટૂંકું રાખ્યું છે. પરિવહન, સંદેશાવ્યવહાર, વ્યાપાર એ ઓલરેડી 11મા ધોરણની ભૂગોળમાં આપેલું છે, એટલે આપણે નથી કરવાનું. ગરીબી, બેરોજગારી ઓલરેડી રાજ્ય અર્થશાસ્ત્રમાં આપેલું જ છે. તો આ બધું પછી કરવાની જરૂર નથી, કેમ કે આખી 10મા ધોરણની કરશો 11મા એના કરતાં હું તો કહું જેટલું સિલેબસમાં આપ્યું છે એટલું જ કરો. તો આ બેઠા ટોપિક આપેલ છે તો તમારે અહીંયા સુધી કરી લેવા. તો ક્યાં કરવાના? તો કે સાંસ્કૃતિક વારસામાં આપણે કરવાના છે જીસીઆરટીના ટોપિક કેટલા? તો કે 7 ચેપ્ટર સુધી કરવાના છે, બસ. આનાથી વધારે કંઈ નથી કરવાનું. પછી આવશે ભૂગોળ. તો ભૂગોળની અંદર શું છે? પૃથ્વીનો ઉદ્ભવ, ઉત્ક્રાંતિ તેમજ આંતરિક રચના. તો ભૂગોળ માટે આપણે તરત જ જવાનું છે. 11મા ધોરણની ભૂગોળ પહેલાં લેવાની છે. ધોરણ 11 સિલેક્ટ કરવાનું અહીંથી. હા, આની અંદર એક સારું એ પણ છે, જો ભૂગોળ લીધું, હવે ભૂગોળમાં તમે અહીંયા ક્લિક કરશો ને તો એ ખુલશે. અહીંથી તમે એમસીક્યુ પ્રેક્ટિસ કરવી હોય તમારી રીતના કરી શકો. બુક જોવી હોય તો ડાયરેક્ટ અહીંથી બુક જોઈને ડાઉનલોડ કરી શકો. એપ્લિકેશનમાં બધી સુવિધા આપેલ છે, પણ આપણે એની ઇન્ડેક્સ પરથી જોશું. જોઈ લઈએ આપણે એની બુક જ ખોલીને જોઈ લઈએ એની અંદર ક્યાં ક્યાં. જો અહીંયાથી આમ જશો ને એટલે એનું આખું આવી હશે. જો આ બધા એના ટોપિક છે, આપણે ઝૂમ કરી લઈએ થોડુંક અહીં. જો આ બધા ટોપિક આપેલ છે. ભૂગોળ એક વિષય તરીકે ન કરો, કેમ કે ડાયરેક્ટ પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ તો આપણે શેડ્યુલમાં એક આપી જ નાખ્યું છે ભાઈ. જોઈ લીધું. ડાયરેક્ટ પૃથ્વીનું 2જું ને 3જું ચેપ્ટર કરવાનું, 4થું, 5મું, 6થું, 7મું, 8મું, 9મું, 10મું, 11, 12 ને 13 13 ચેપ્ટર કરવા પડશે, કેમ કે એ લાગે એમ છે. જોઈ લો 13 ચેપ્ટર છે. જીવાવરણ, આપતી વ્યવસ્થા પણ કરવાનું છે, પણ એ મેં બીજા આના પછીના શેડ્યુલમાં આપેલ છે, બીજી જગ્યાએ આપેલ છે. તો 14 સુધી ચેપ્ટર સુધી કરવાનું છે, એ તમને હું બતાવી દઉં. અહીંયા છે ભૂગોળ. જો આપતી વ્યવસ્થાપન સુધી આવી ગયું. એ 11મા ધોરણની જીસીઆરટી અહીંયા આખી પૂરી થઈ ગઈ. ઓકે, આ બધું 12મા ધોરણની જીસીઆરટીમાં આપેલ છે. 12મા ધોરણની આખી નથી કરવાની, એ પણ તમને હું કહી દઉં. 12મા ધોરણની જીસીઆરટી જોવી હોય અહીંથી ધોરણ 12 સિલેક્ટ કરીએ આપણે. એની જીસીઆરટી એટલે કે ભાઈ ઇતિહાસ, ભૂગોળ આપણે જોવાનું છે. ઓકે, જો માનવ ભૂગોળ પરિચય જોઈ લેવાનો. પછી માનવ વસ્તી છે, તો એ આપણા ચેપ્ટરમાં આપેલ છે. માનવ વસ્તી અને માનવ વસાહતો, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, કુદરતી સંસાધનો સુધી છે, તો આપણે કુદરતી સંસાધનો સુધી કરવાનું છે. પરિવહન, દૂરસંચાર, માનવ, કુદરતી સંસાધન આવી ગયું. વૈશ્વિક સમસ્યાઓનું ભૌગોલિક પરિક્ષેપ કરવાનું છે, કેમ કે એ આપેલ છે. ક્યાં આપેલ છે? તો અહીંયા આપેલ છે. જો વૈશ્વિક સમસ્યાવાળું, બરાબર. 12મા ધોરણની જીસીઆરટીના એક ચેપ્ટર 11મા ધોરણનું, બીજું 12મા ધોરણની જીસીઆરટીનું. એ આપણે શેડ્યુલમાં એડ કરી દીધું છે. તમને હશે ને તો અહીંયા આગળ ખબર પડી જશે. જો ભૂગોળમાં અહીંયા ધોરણ 11નું 10મું ચેપ્ટર, 11મું 14મું ચેપ્ટર અને ધોરણ 12નું 10મું ચેપ્ટર બધું કવર કરી લો. એટલે તમારે બીજે કંઈ આખું લપ ન કરવું હોય તો આખું શેડ્યુલ ડાઉનલોડ કરી અને આટલા ચેપ્ટર કરી લો ચાલશે. તો એ બધા ચેપ્ટર ઓલરેડી આપણે એપ્લિકેશનમાં આપી દીધા છે. એક એક ચેપ્ટર તમને કરીને શીખવાડીશું, તમારો સમય વધારે બગડશે. ધોરણ 12ની રાજ્યશાસ્ત્ર, એમાંથી ચેપ્ટર છે, તો એ બેઠા બેઠા ચેપ્ટર છે. 11ની જોઈ ગયું. 11નો ઇતિહાસ જોઈ લઈએ આપણે, ધોરણ 11નો ઇતિહાસ. પછી બીજી એક વસ્તુ, જેટલા ટોપિક ચેપ્ટર નામ લખ્યા એટલા જ કરવાના. જેમ કે મહાજન પદો નથી લખ્યું, પણ તમને એમ થાય કે ભાઈ બૌદ્ધ ધર્મ સાથે મહાજન પદો થોડાક સંકળાયેલ છે, તો નહીં કરવાના ભાઈ અત્યારે, કેમ કે એ ટોપિકમાં નામ નથી આપેલા. એટલે એટલું બધું વધારે આપણે કંઈક જેટલું ટૂંકું થાય એટલું કરવાનું. મૌર્ય સામ્રાજ્ય, આ ટોપિક છે તો નથી કરવાનું. ગુપ્તકાલીન કરવાનું. હર્ષવર્ધન સંસ્કૃતિ આવી ગયું. હર્ષવર્ધન પછીના સમય સમાજ સંસ્કૃતિ નથી આપેલી ક્યાંય. કદાચ એકાદી વસ્તુ એકાદ માર્ક કદાચ પૂછી શકે. ઘણીવાર એવું બન્યું છે કે ટોપિકમાં ગુપ્ત યુગ આપ્યું હોય, પણ એ બીજી જગ્યાએથી પૂછી લીધું હોય, પણ એ ક્યાંક ને ક્યાંક ઇન્ટરલિંક થતું હોય. પણ આપણે એવું કરવાનું નથી. આપણે જેટલું ટોપિકનું નામ આપ્યું છે તો અહીંયા સુધી કરવાનું છે. ઇતિહાસમાં થોડાક સબ્જેક્ટ સ્કીપ કરવાના આવશે. જો આ સ્ત્રોત સ્કીપ કરી નાખજો. હડપ્પા આવશે, વૈદિક સંસ્કૃતિ આવશે, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ. એક સારું ગોલ્ડન રૂલ આપું, હડપ્પા, વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મમાંથી પ્રશ્નો હશે હશે ને હશે. આજ સુધી એક એક્ઝામ એનું જ ગેમમાંથી નથી. એટલે આને સરખુંથી કરવું. મહાજન પદો ન કરો, મૌર્ય યુગ આપેલ છે તો કરો, આ ન કરો. ગુપ્તકાલીન આપો, ગુપ્તકાલીન, હર્ષવર્ધન, બસ એટલું કરો. પછીથી બધું સ્કીપ. પછી 12મા ધોરણનું ઇતિહાસ લઈ લો. તમારી રીતના કરશો એટલે ઇઝી છે, આમાં કંઈ છે નહીં. જો આ નથી કરવાની જરૂર. પછી તમને એમ થશે કે ભાઈ 1857 આમાં કરવું કે નહીં. ઘણીવાર એવું હશે કે જો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આપેલું છે, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું આપેલ નથી, તો નથી કરવાનું. ઘણીવાર ભારતનું યુરોપિયન પ્રજાનું આગમનમાં જીપીએસસી ખાલી એટલું આપે ને તો એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખામાંથી પ્રશ્ન પૂછે, કેમ કે એ આગમન થયાનું એ બધું વહીવટી માળખાની અંદર જ આવી જાય. આપણે ખાલી આ 3જું ચેપ્ટર કરવાનું, 4થું ચેપ્ટર સ્કીપ કરો. જેટલું મિનિમમ થાય એટલું કરો. 1857 વિપ્લવ આપેલ છે, આર્થિક અસર નથી આપેલ તો નથી કરવાની. બાકી સામાજિક સુધારણા આંદોલન આપેલ છે તો કરવાનું છે. એટલે આ વસ્તુ કરવાનું છે. નથી સમજાતું ક્યાંય ક્યાં ક્યાં ચેપ્ટર કરવા, તો આ બેઠું શેડ્યુલ ડાઉનલોડ કરીને જેટલા ચેપ્ટર આપ્યા કરી નાખો. એકેય ચેપ્ટરમાં સ્કીપ નથી કર્યું, જે આપણે આપેલું હોય એવું. સમજાણું? એટલે ટોટલ 60 દિવસનું પ્લાનિંગ થશે. અને જો સરખેથી કરી લેશો તો આ 30 દિવસમાં પૂરું થઈ શકે ભાઈ. તમારી રીતના કરવું હોય
અને અહીંયા શેડ્યુલ આપી દીધું છે. અને સામાન્ય વિજ્ઞાન છે તેનું શેડ્યુલ આપણે અલગથી આપી દીધું. સામાન્ય વિજ્ઞાનમાં કેવું છે, તમારે ગોતવું પડશે. 6 થી 10ની જીસીઆરટી જ કરવાની છે. એની અંદર ટોપિક આપેલ છે ધ્વનિ ને એવું બધું, ધોરણ 10ની, ધોરણ 9ની, ધોરણ 8ની, 7ની, આ બધામાંથી અમુક ચેપ્ટર આપેલ છે, તો એટલા જ કરવાના છે. સામાન્ય વિજ્ઞાનમાંથી ડાઉનલોડ કરી લેવું એટલે ઇઝીલી થઈ જશે તમારે. બરાબર, બીજું એક્સ્ટ્રા કંઈ કરવાની જરૂર નથી. શાળા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા ફોનમાં, ત્યાંથી તમને બધું મળી જશે. કંઈ પણ ક્વેરી હશે તો તમે મને ડાયરેક્ટ સીધો વોટ્સએપમાં કોન્ટેક્ટ કરી શકો. બરાબર, આપણો નંબર છે 95 101 48 903. આના પર વોટ્સએપ કરશો ને એટલે હું તમને ડિટેલ માહિતી આપીશ. અને જો તમારે ટેસ્ટ સિરીઝ આની પરચેસ કરવી છે તો ટેસ્ટ સિરીઝની અંદર માત્ર નજીવી ફી છે. તમે 3 દિવસની ચા પીઓ એટલું પ્રાઇસ છે આની. બરાબર, રાજકોટમાં રહેતા હોય તો 10 રૂપિયાની ચા, 15 રૂપિયાની ચા હોય તો 2 દિવસની ચા થાય. આપણે ડે વાઇઝ કરવાનું, તમને રોજનો ટાર્ગેટ જ આપી દેવાનું, 6 તારીખે આટલું કરવાનું, એટલે તમને બીજો લોડ નહીં લેવાનો. આજના દિવસમાં આટલું પતે એટલે પછી આપણું મેથ્સ, રીઝનિંગ, જીએસ, ઓલા ટૂંકમાં ગુજરાતી, ઇંગ્લિશ કરતા હોય કરવા માંડી જવાનું. તે દિવસે ખાલી આ એટલું કરી લેવાનું. ધોરણ 10ની જીસીઆરટીનું પહેલું ચેપ્ટર કરી લેવાનું. એટલો ટાર્ગેટ રોજનો રાખવાનો, એટલે તમારું સાઈડમાં જીએસ પતતું જશે અને તમે સાઈડમાં મેથ્સ, રીઝનિંગ કરતા હોય તો કરતું જ રહેવાનું છે. તો એના માટે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરશો. એમાં ઓલરેડી આપણે આપેલી છે ટેસ્ટ સિરીઝ, જીસીઆરટી ટેસ્ટ સિરીઝ. એની અંદર તમને બધી મળી હશે. પ્લસ કરંટ અફેર વીકલી, આઈસ મેગેઝિનમાંથી વીકલી કરંટ અફેર પણ તમને મળતું રહેશે. તો એમાં તમને કરંટ અફેરની પણ ટેન્શન ગયું. તમારે આખી સીસીની ટેસ્ટ સિરીઝ પરચેસ કરવી, સીસીની ટેસ્ટ સિરીઝ અહીંયા લખેલ છે. એમાં મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ બધું આવી જાય છે. બધું ટોપિક વાઇઝ 2-3 ટેસ્ટ. એનસીઆરટીની ટેસ્ટ પણ આવી જાય છે. અને એનસીઆરટી સિરીઝમાંથી ટેસ્ટ બનાવેલ છે. એનસીઆરટી પાર્ટ 1, 2માંથી પણ બનાવેલ છે. એટલે એ તમને અહીંયા આવી હશે. ઇંગ્લિશ વોકેબ એન્ડ ગુજરાતી ગ્રામર આવી ગયું છે. સીસીના પૂછાયેલા પીવાયક્યુ આવી જાય, વોકેબના પીવાયક્યુ આવી ગયા છે. વોકેબ ક્યાંથી કરવું એ બહુ કન્ફ્યુઝન હોય તો પીવાયક્યુ કરી નાખો એટલે ઇનફ છે. કેમ કે વોકેબ ઇંગ્લિશનું બહુ વધારે પડતું અઘરું છે અને બહુ ક્યાંથી પૂછાય એનું કંઈ લાગતું નથી. તો એ તમને આખું એક સેટ પરચેસ કરી લો, એની અંદર બધી ટેસ્ટ આવી જાય. ડેલી ટાર્ગેટ બનાવીને ટેસ્ટ આપતા જતો તો પણ થઈ જશે. તો આ રીતના કરી શકો. અને બાકી શાળા મિત્ર એપ્લિકેશન છે એની અંદર તમે ધોરણ વાઇઝ કરી અને એની અંદર તમે ટેસ્ટ આપવી હોય તો એની અંદર પણ મળી જશે તમને. ધોરણ 10ની 11ની કરશો પછી સમાજશાસ્ત્ર, જો કેટલા ટોપિક કરવાના છે, એક તો ભૂગોળ, અર્થતંત્ર, ઇતિહાસ અને પેલું રાજ્યશાસ્ત્ર એટલે આપણું પોલિટી. બસ આટલું કરવાનું છે. પોલિટીને લગભગ 11મા ધોરણ તાકી જ કરવાનું છે. 12મા ધોરણના અમુક ચેપ્ટર છે તમને ઓલરેડી એ આપી દીધા છે, તમે ત્યાંથી આરામથી ડાઉનલોડ કરી શકો છો. તો આ વિડીયો હોપશો બધાને યુઝફુલ થયો હશે. કદાચ હું અમુક વસ્તુ કહેતા ભૂલી ગયો હશે, તમારા ડાઉટ્સ હશે તો કોમેન્ટ બોક્સમાં કરજો, અથવા તો મને પર્સનલ મેસેજમાં કરશો તો મળી જશે. બરાબર, તો અહીંયા સુધી રાખીએ વિડીયોને. ઓલ ધ બેસ્ટ.